માટે બરાબર કામ નથી કરતું. સર ગયું 80 નું બદલવું પડશે. કેટલા થશે એના? 450 રૂપિયા. આમાં તો નકરા ભલામણા હોરવામાં જ છો યાર. મારે કઈ મફતમાં જ આવતું નથી, મારે ઉપર પૈસા લઈને જ લેવું પડે. તો મારું કમાતા આવીશું. અમે કઈ ને સર્વિસ ના લઈ 700 રૂપિયા લઈ. 800 કે ના, મને તો રમણભાઈએ કીધું 500 લઈશું તમે. અને વિઝિટ કરવા જાવ તોય 300 રૂપિયા વિઝિટિંગ ચાર્જ લઉં. એમ તો ઓળખાણવાળા આવતા જ થશો માં. ઉનાળામાં ભાઈ કોઈ નો આવે આટલી જલ્દી. હજી તમારું પતે ને એટલે પછી મારે બીજા 6 ઘરે જવાનું છે. તો બધા લેવા જ ન જાય ભાઈ. તમારું નામ શું? નિમિતભાઈ. બે રમણભાઈએ 500 કીધા હતા. ભાઈ આ તો હું સંબંધમાં આવ્યો હું કહેતા તો કરું નહીતર બાકી હું જો કરી દો યાર, અડધું મૂકીને ક્યાં જવા આવતું? જારીને બારીઓ કાઢીને યાર. વિઝિટિંગ ચાર્જ આપજો, મારે નથી કરવું પણ રિપેર. આ બધું કરો, ભીખ તો કરો, પણ આ બધું લબાચો કાઢ્યો ઈ વિઝિટિંગ ચાર્જ ની ક્યાં કરો છે યાર? રિમોટ લાવો ને ભાઈ, બેસ નખા હોય તો 2500 રૂપિયા થશે. એટલું તો હો. તમારે પૂરા હોય તો કેજો, બાકી હું જાઉં, મારે મોડું થાય છે બરોબર. આવ, ચાર્જ તો અહીંયા ક્યાં લઈ જાવ તમે હેરે? એક સર્વિસ ના 700 રૂપિયા દેવાના. કઈ નથી દેવાના ભાઈ. તમારે ભાઈએ મને 500 કીધા, 500 દઈશ તમને હું. 500 માં ભાઈ કોઈ નો આવે, આખા ગામમાં પૂછી લો. તમે રમણભાઈને ફોન કરી જોવો ને. દેવબેન કેટલા 500 રૂપિયામાં વાત થઈ હતી તમારે? રમણભાઈને ફોન કર્યો, રમેશભાઈ તમે નંબર તો જુઓ. કામ દેવા દો તમે. 500 લેવો હોય તો કયો, બાકી રમણભાઈ તો તમે સમજી લઈ જાઓ. 500 માં નો આવે. 500 લાવો હવે, આવી રીતના નો હોય પછી હાવ કઈ. 500 ન દેવાના હોય એ તમને કહી દઉં. કોઈ બીજી વાર સર્વિસ કરવા નહીં આવે તમારા ઘરે. એમાં કઈ કર્યું જ નથી હરખું. બીજાને બોલાવો એટલે ખબર પડે તમને. શું કર્યું? હાલો જય રામજી કી.